આ દેવાંગ કેમ બહાર ન આવ્યો? તેને વાત નથી કરી? અરે હું એને બોલાવીને જ આવી છું રૂમમાં, હમણાં આવતો હશે. જો આવી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કામ હતું? હા, તમે મને બોલાવવા આવ્યા હતા ને કહેતા હતા કે કંઈક અર્જન્ટ કામ છે. હા. બોલો બોલો જલ્દી, શું કામ છે? બેટા, તારું કામ હતું ને એટલે જ બોલાવ્યો છે કે આ મારો ભાઈ એટલે કે તારા ગિરીશ કાકા એ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. એ તો તને ખબર છે. એ તારા કાકી અને એની દીકરી રિંકલ, એ બિચારા બંને અત્યારે સાવ કફોડી હાલતમાં જીવે છે. અને આ બેટા, આ રિંકલ હવે જવાન થઈ ગઈ છે, હવે પરણા લાયક થઈ ગઈ છે, તો એના માટે આપણે કઈ વિચારવું પડશે ને. હા પપ્પા, તમારી વાતની મને ખ્યાલ જ છે, પણ એકચ્યુઅલી મને સમજાતું નથી કે તમે કહેવા શું માંગો છો. એ કહેવા શું માંગે છે ને એ હું તને સમજાવું. તને ખબર છે ને કે તારા ફાલ્ગુની કાકીની એટલી કોઈ સગવડ નથી, ઇન્કમ જ નથી બેટા એટલી કે ટ્વિંકલના લગ્ન કરાવી શકે. તો મારો ને તારા પપ્પાનો વિચાર એવો છે કે એના લગ્ન આપણે કરાવીએ, આપણે કન્યાદાન કરી દઈએ. તારું શું કેવું છે? હા તો સારી જ વાત કહેવાય ને મમ્મી. આમાં શું ખોટું છે? આમ પણ આ રિંકલ છે ને મારી બેન છે અને તમારી દીકરી સમાન. તો પછી રિંકલના લગ્ન ધામધૂમથી થતા હોય એમાં મને શું વાંધો હોય? બહુ સારી વાત છે, મારો સંપૂર્ણ ટેકો છે. જોયું કામિની, મેં તને ન કીધું દેવાંગને આ વાત કરશું ને એ કોઈ આનાકારી નહીં કરે, કારણ કે મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે. અને રિંકલ ક્યાં કોક છે, આપણી દીકરી છે ને. અને આ પપ્પા, હા તમે રિંકલ બેનને પણ વાત કરજો કે એને છે ને આ લગ્નમાં ખરીદી બાબતે કે કોઈ પણ બાબતે જરાય મૂંઝાવાની જરૂર નથી. આ દાદા દાદી તો બેઠા જ છે ને. હા, જે લેવું હોય તે ભલે લેતી, સસ્તું મોંઘું જે ગમે તે. સાંભળ તો ખરા, હું એને મારી જોડે લઈને શોપિંગ કરી લઈશ. કાંઈ બાકી નહીં રાખ, બિલકુલ ચિંતા ના કર. ઠીક છે, તો બેટા તારી મમ્મી ને હું આજે જ ફાલ્ગુની કાકીના ઘરે જઈએ અને એમને વાત કરી દઈએ. હા ઠીક છે. હા તમે લોકો છે ને આજે જ કાકીને જઈ મળી અને આશ્વાસન રૂપી શબ્દ કહેતા જ આવજો અને કહેજો લગ્નની જરાય ચિંતા ના કરે. અરે બેટા છીએ ને આપણે લોકો. હા જોજો ને એવા લગ્ન કરાવીશું ને કે લોકો અને સમાજ બધા લોકો વાત કરશે. ચાલો હવે મારે આમ પણ લેટ થઈ ગયું છે, તો હું ઓફિસે જવા માટે નીકળું. મારે હજી બેગ પણ લેવાની છે. સાંભળ, પેલા ચા નાસ્તો મૂકો ટેબલ પર, જા પેલા નાસ્તો કરીને નીકળ, જા. ચાલ. હા ચાલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને ખાવાનું કોઈ દી યાદ ન આવે. ખરેખર ફાલ્ગુની ખુશ થઈ જશે. નાસ્તા પાણીનું તો પતી ગયું છે. સીધા મેં તને ફાઇલનું કહ્યું હતું, એ ફાઇલ નાખી છે ને આમાં? હા ફાઇલ તો નાખી છે, પણ ઊભા તો રહો આટલી બધી ઉતાવળ. ઓફિસે જવાનું છે, હવે કઈ કામ હતું? હા હું એમ કહું કે આ પપ્પાને શું કામ હતું, તમને બોલાવ્યા હતા? પપ્પાને એક જરૂરી વાત કરવી હતી, એટલા માટે જ બોલાવ્યો હતો. તું જાણે છે ને કે આ ગિરીશ કાકાની દીકરી રિંકલ એ હવે મોટી થઈ ગઈ છે, એટલે પપ્પા અને મમ્મી કહેતા હતા કે આ લગ્ન કરવાની ઉંમર થઈ છે, તો પછી દીકરીની જાતને વધારે રાહ નથી જોડાવી. તો પપ્પા અને મમ્મીએ નક્કી કર્યું છે એ પ્રમાણે કાકીની તો સગવડતા છે નહીં અને એ લોકોની પાસે એટલા બધા રૂપિયા પણ નથી, તો પછી એની સગાઈ અને લગ્ન આ બધું જ આપણે લોકો ગોઠવી નાખીએ તો કેમ રે? બસ આ જ ચર્ચા કરવી હતી. અરે આ તો બહુ સારી વાત છે, આમાં શું ખોટું છે? મને પણ આ નિર્ણય બહુ ગમ્યો, પણ સીતા તું મને જણાવ ને, પપ્પા અને મમ્મીનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં? અરે હા હા બિલકુલ યોગ્ય છે. અરે રિંકલ આપણી દીકરી જ છે ને, અને કાકી ક્યાં પારકા હતા, એ આપણા ઘરના જ છે ને, તો આપણે એને મદદ કરવી જોઈએ. તારી પાસેથી પણ મને આ જવાબની આશા હતી. કઈ નહીં, હા મમ્મી અને પપ્પા લગભગ આજે જ જવાના હતા કાકી પાસે. હા કાકીને મળીને બધી વાતચીત કરી લેને, પછી કઈ ખ્યાલ આવે એટલે છે ને જલ્દી રિંકલની સગાઈ પણ ગોઠવી નાખે અને પછી જલ્દીથી લગ્ન પણ. હા અને હું તમને પણ એક વાત કહું છું કે તમે પણ આમાં તમારો પૂરેપૂરો ફાળો આપજો, જેમ કે પૂરેપૂરા આગળ રહેજો અને એને મદદ કરજો અને એક યોગ્ય વર ગોતજો એના માટે, એને એક સારું ઘર મળી જાય, સારો પરિવાર મળી જાય તો આપણે પણ ખુશ અને એ પણ ખુશ. અને પેલું કહે છે ને
કે બાપ વગરની દીકરીની જો મદદ કરીએ એ ખુશ રહે તો એનું બહુ પુણ્ય મળે છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમારી રિંકલબેન માટે તો છે ને સોના જેવો મુરતિયો શોધીશ અને ધામધૂમથી લગ્ન કરાવીશ. બસ એકવાર આ કાકી અને રિંકલ મને રાજી થઈ જાય એટલે કામ બધું સરળ જ છે. હું તમને શું કહું, તમે કહેજો ને પપ્પાને ને મમ્મીને કે આજે જ જાય કાકી પાસે અને વાત કરી આવે. હા હા કીધું છે, જવાના છે. હવે મમ્મી પપ્પાને જેમ એડજસ્ટ થશે ને એમ કરશે. ચાલ હવે બધી વાત થઈ ગઈ તો હવે હું જાઉં. હા પણ કારણ જાણ્યા સિવાય તો તું મને જવા ના દે. જવા દઉં ને. ચાલ બાય બાય. ટેક કેર. મળીએ સાથે. ચાલ. રિંકલ બેટા, તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તારા લગ્નની તૈયારી હું કઈ રીતે કરીશ? મને તો તારી બહુ જ ચિંતા થાય છે. આપણે આગળ કેમ કરશું? તને તો આપણા ઘરની કન્ડિશન ખબર છે. મમ્મી ચિંતા નહીં કરો, બધું થઈ જશે. અરે જય શ્રી કૃષ્ણ કાકી. અરે જય શ્રી કૃષ્ણ બેટા, આવ આવ. કેમ છો ભાભી? બસ મજા. તું કેમ છે? બસ ફાઇન. બેસો ને. બેસ બેસ. બેટા કઈ કામે આવી હતી કે એમ જ આજે કઈ મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ? અરે વાત જાણે એમ છે ને કાકી કે મારે તમારું એક કામ હતું એટલે આજે ખાસ તમને મળવા આવી છું. હા તો બોલ ને દીકરા, શું કામ હતું? વાત જાણે એમ છે ને કાકી કે મારા ઘરે મારા સાસુ અને સસરા એક વાત કરી રહ્યા હતા રિંકલના લગ્નની. એ લોકો રિંકલના લગ્ન કરાવવા માંગે છે અને કહેતા હતા કે બધો ખર્ચો પણ એ જ આપવાના છે અને એમ પણ કહેતા હતા કે એ લોકો આજે જ તમને મળવા આવશે. અરે વાહ બેટા, આ તો તે ખૂબ જ સારા સમાચાર આપ્યા. હું અને રિંકલ ક્યાંના ચિંતામાં જ હતા કે હવે રિંકલના લગ્નનું કઈ રીતે કરશું, પણ તે આ સમાચાર આપીને અમારું ટેન્શન હળવું કરી દીધું. અરે પણ કાકી, આમાં આટલું બધું ખુશ થવાની કોઈ જરૂર નથી તમારે. હું અહીંયા તમને મળવા આવી છું પણ એક જ મતલબથી મળવા આવી છું. કહેવા એ જ માંગુ છું કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને ત્યારે એ લોકો તમને કહેશે જ કે રિંકલના લગ્ન અમે કરાવી દઈશું. પણ આ વાત તમારે એક્સેપ્ટ નથી કરી લેવાની. તમારે એને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે કે ના, અમારે તમારી મદદ નથી જોતી. સમજાય છે? બોલો. પણ ભાભી તમે આ શું બોલો છો? હમણાં તો તમે કહ્યું કે મોટા પપ્પા મારા લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવા તૈયાર છે. અરે હા હા રિંકલબેન, આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે. પણ આ હું નહીં થવા દઉં, કેમ કે મારો હસબન્ડ છે ને એ કમાઈ કમાઈને થાકી જાય છે, એમને નથી પૈસા આવતા કઈ. એટલે આ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં. સમજાયું તમને? અને હા, પૈસા કઈ એમને નથી ભેગા થતા. ખર્ચો કરવા માટે એક પણ રૂપિયો વાપરવા મારા સસરા મારા હસબન્ડને નથી આપતા અને મારા સસરાને બધું વેડફી નાખવું છે તમારી પાછળ. આ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં. એટલે તમને કહું છું એટલું મગજમાં લ્યો, બરાબર છે? જો બેટા, તારા સાસુ સસરા રિંકલના લગ્ન કરાવી આપવાના છે એ વાતની મને તો ખબર જ નહીં હતી. પણ કઈ નહીં, આજે એ લોકો રિંકલના લગ્નની વાત કરવા માટે આવે ને ત્યારે હું એમને ના કહી દઈશ. શાબાશ કાકી, ગુડ. મને તમારી પાસેથી આ જ ઉમ્મીદ હતી કે તમે જલ્દી સમજી જશો અને સમજી પણ ગયા. ચાલો હવે હું જાઉં. મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. હવે મારું કામ પૂરું. જય શ્રી કૃષ્ણ. અને હા કાકી, બીજી એક વાત કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને તો એને ભૂલથી પણ ખબર ના પડવી જોઈએ કે હું અહીંયા આવી હતી અને તમને ના પાડીને ગઈ છું. તમે તમારી મરજીથી જ ના પાડી ગયા છો એવો ભાસ એને થવો જોઈએ. સમજાયું? અને હા, લાસ્ટ વાત કે ખાસ કરીને મારા પૂજ્ય સસરાજીને તો બિલકુલ નહીં, કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. ધ્યાનમાં રાખજો મારી વાતને.
કરે બેટા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જાઓ મેં મમ્મી, મોટા મમ્મી પપ્પા આવ્યા છે. હા. અરે ભાભી, ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાભી આમ અચાનક કઈ કામથી આવ્યા છો કે ફોન પણ નહીં કર્યો? ફોન શું કરવાનો? આ ઘર અમારું તો છે, અમે ગમે ત્યારે આવી શકીએ છીએ. અને તને એક વાત કહું ફાલ્ગુની, હવે રિંકલની ચિંતા થઈ હતી કે ભાઈ હવે યુવાન થઈ ગઈ છે તો એના લગ્ન વિશે શું વિચાર્યું છે તે? સાચું કહું ને ભાભી, ભાઈ, હજી મેં લગ્ન વિશે કઈ વિચાર્યું નથી. હા, મનમાં એની ચિંતા રહ્યા કરે છે કે આજે નહીં તો કાલે એના લગ્ન તો કરાવવા જ પડશે. હા ફાલ્ગુની બહુ, આ તમારા ઘરની પરિસ્થિતિ અમે બધા જાણીએ જ છે. આ મારા ભાઈનું મૃત્યુ થયું ને એ પછી તમે લોકો કેવી કફોડી હાલતમાં જીવો છો ને એ બધી અમને ખબર છે. એટલે આ રિંકલ દીકરી જવાન થઈ ગઈ છે, એ પણ મારી જ દીકરી છે ને, એટલે અમે લોકોએ વિચાર કર્યો છે કે આ દીકરીનું શક પણ કરાવી અને ધામધૂમથી અમે લગ્ન કરાવી આપીશું. નાના મોટા ભાઈ, અમારી રિંકલના લગ્ન તો હું જ કરાવીશ. આ કેવી વાત કરે છે ફાલ્ગુની તું? આજકાલ મોંઘવારી કેટલી છે સુધીર, કોને આને તમે? હા ફાલ્ગુની, રિંકલના લગ્ન જો આપણે કરાવવા બેસીએ ને તો સહેજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જશે. અને મારા અંદાજે એટલા બધા રૂપિયાની સગવડ તમારા લોકો પાસે નહીં હોય. અરે મોટા ભાઈ, તમે ચિંતા નહીં કરો. મેં થોડી ઘણી બચત કરી છે તો હું મારી રિંકલના લગ્ન સાદાઈથી કરાવી દઈશ. પણ ફાલ્ગુની બહુ, આ રિંકલ દીકરી મારી પણ દીકરી જ છે ને, અને તમને તો ખબર છે મારા ઘરે પણ મારે કોઈ દીકરી નથી. એટલે આ દીકરીને હું ધામધૂમથી પરણાવવા માંગુ છું, અને આપણે એક જ ઘરના બધા વ્યક્તિ છીએ. તમારી વાત સાચી છે ભાઈ, પણ રિંકલના પપ્પાની ઈચ્છા એવી હતી કે અમે અમારા પગભર થઈને અમારી દીકરીના લગ્ન જાતે જ કરાવીશું, તો મારે એમની ઈચ્છાને તો માન આપવું પડે ને. ફાલ્ગુની, કેમ આમ જીદ કરે છે તું? માન્યું કે રિંકલના પપ્પાની આ ઈચ્છા હતી, પણ સુધીર પણ એમના મોટા ભાઈ જ છે ને, એમની ઈચ્છા અમે પૂરી કરી લઈએ તો શું ફરક પડી જવાનો? કહેવાય જ માંગુ છું કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને ત્યારે એ લોકો તમને કહેશે કે રિંકલના લગ્ન અમે કરાવી દેશું, પણ આ વાત તમારે એક્સેપ્ટ નથી કરી લેવાની. તમારે એને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે. આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે, પણ આ હું નહીં થવા દઉં. કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. ફાલ્ગુની, શું વિચારમાં ખોવાઈ ગઈ તું? તમારી વાત સાચી છે ભાભી, પણ મેં રિંકલના પપ્પાને વચન આપ્યું હતું અને એ વચન હું તોડી નહીં શકું. તમે લોકો આવ્યા, રિંકલની આટલી ચિંતા કરી, તમે તમારી ફરજ નિભાવી, એ મારા માટે બહુ સારી વાત કહેવાય. કઈ નહીં, તમે લોકો બેસો. જા બેટા, મોટા પપ્પા માટે ચા કોફી લઈ આવો. હા. પપ્પા, મમ્મી, મમ્મી, મમ્મી કામ છે? બોલ ને, હું અહીંયા છું. આમ ક્યાં ડાપોડિયા મારે છે? બોલ, શું કે મને છે? એમ કે રસોડામાં હશો તમે. બેડરૂમમાં હતી. બોલ. પપ્પા ક્યાંય નથી દેખાતા. પપ્પા ક્યાં ગયા છે? એ જરાક એમના કામથી બહાર ગયા છે, પણ તું કેમ આમ હડબડીમાં છે? શું થયું? કઈ નહીં મમ્મી, મારે પૂછવું હતું. શું? આ શું થયું પછી? આ
તમે કાકીના ઘરે ગયા હતા તો વાતચીત કરીને હા કાકી ને એ લોકોએ હાથો પાડી છે ને રિંકલના સગપણની. જો બેટા, હું ને તારા પપ્પા ગયા હતા, પણ તારા કાકી મદદ લેવાની ના પાડે છે. શું કાકી મદદ લેવાની ના પાડે છે? અરે પણ શું કામ? શું પ્રોબ્લેમ છે એને? તારા કાકીને શું તકલીફ છે ને એ તો નથી ખબર, પણ એમને ચોખ્ખી ચોખ્ખી ના પાડી છે કે હું મારા લગ્ન મતલબ મારી દીકરીના લગ્ન હું જાતે જ કરાવીશ. મારે કોઈની મદદ કે કોઈના એહસાન લેવાની કોઈ જરૂર નથી. પણ મમ્મી, એમાં એહસાનની ક્યાં કોઈ વાત જ છે? આપણે ક્યાં કોઈ પારકા છીએ? મારા પપ્પા એ રિંકલના મોટા પપ્પા છે અને હું એના ભાઈ સમાન તો છું જ ને. હા બેટા, મેં તારા પપ્પાએ ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ હવે એનું કેવું એવું છે કે સાદાઈથી લગ્ન કરાવીશું, પણ હું મારી દીકરીના લગ્ન જાતે જ કરાવીશ. સમજાતું નથી કે કાકી આવું બધું શું કામ કરી રહ્યા છે. સાદાઈથી લગ્ન કરવાની ક્યાં કોઈ જરૂર છે? આપણે લોકો બેઠા તો છીએ ને મમ્મી. અને આમ પણ મને તો કઈ સમજાતું નથી કે કાકી આ બધું શું કામ કર્યું. એવું બધું હોય તો હું એક કામ કરું મમ્મી, એકવાર હું કાકીને મળું અને એમની સાથે વાતચીત કરું તો. જો દીકરા, આપણે આ સમાજમાં રહીએ છીએ એટલે આપણને ખબર જ છે કે ભાઈ આટલો સદ્ધર હોય અને કરોડપતિ હોય અને નાના ભાઈની વહુ જો આવી રીતના ગરીબ અને પરિસ્થિતિ જરાક નબળી હોય તો લોકો વાતો કરે. એટલે અમે અમારી ફરજ પૂરી કરવા ગયા જ હતા કે ચાલો ભાઈ, ભાઈની દીકરી આપણી જ દીકરી છે, આપણે લગ્ન કરાવીશું. પણ હવે એને નથી જ માનવું તો તું ને હું શું કરી શકવાના છીએ? હું આવું કાકી? અરે દેવાંગ બેટા, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. સારું થયું તું આવી ગયો. આજે થોડી દોડાદોડી છે તો તું હશે તો કામ લાગી જશે. પણ કાકી, ક્યાં લગ્નનું ગોઠવ્યું છે? જો બેટા, કોર્ટ મેરેજ જ કરવાના છે. કાલે સવારે વકીલના ત્યાં જવાનું છે, સવારે 10 વાગે. પણ કાકી, તમે આ ખોટું નથી કર્યું? તમે મારી આ લાડકડી બેન માટે થઈને એક ગરીબ ઘરનો છોકરો પસંદ કર્યો અને અત્યારે તો તમે જ કહ્યું ને કે કોર્ટ મેરેજ પણ કરાવી રહ્યા છો. શું કામ આના કરતા મારા મમ્મી પપ્પાની વાત માની લીધી હોત અને એમણે કહ્યું એ પ્રમાણે કર્યું હોત ને તો મારા પપ્પા છે ને રિંકલબેન માટે કોઈ સારો છોકરો શોધત અને ધામધૂમથી લગ્ન પણ કરાવી આપે. ટીપ, તમે કંઈક તો જવાબ આપો. એવી તે વળી કઈ મજબૂરી હતી કે તમે આવું ડિસિઝન લીધું? મારા મમ્મી પપ્પા કહેતા હતા છતાં પણ એની વાત ન માની. અને આમ પણ આજે તો તમે આ રિંકલની મરજીની વિરુદ્ધ જઈને આ લગ્ન કરાવવા તૈયાર થયા છો. બોલો ને, શું પ્રોબ્લેમ હતો તમને? બોલો ને કાકી, પ્લીઝ. તમને હાથ જોડીને વિનંતી કરું છું. દીકરો માનો છો ને મને તમારો? સાચી વાત નહીં કરો મને. જો દેવાંગ, આમ તો મારે આ વાત તને કહેવી નહીં જોઈએ, પણ તું આટલું બધું પૂછે છે ને તો સાંભળ, હું તને કહું. હા, તારા મમ્મી પપ્પા આવ્યા હતા મારી રિંકલના લગ્ન કરાવવા માટેની વાત કરવા, પણ એ પહેલા અહીંયા સીતા પણ આવી હતી. શું? સીતા અહીંયા આવી હતી? શું કામ? સીતાને તે વળી એવું તે કયું કામ હતું કે અહીંયા આવી? શું વાત કરી અહીંયા આવીને સીતાએ? સીતાએ મને એમ કહ્યું હતું કે જ્યારે મારા સાસુ સસરા રિંકલબેનના લગ્ન કરાવવા માટે એની વાત કરવા અહીંયા આવે ને તો તમે એમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દેજો, કારણ કે સીતા નથી ઈચ્છતી કે તમારા ઘરના બધા પૈસા આ મારી અનાથ દીકરી પાછળ વપરાય. બેટા, એટલે જ મેં તારા મમ્મી પપ્પાની મદદ લેવાની ના કહી દીધી અને આ મારી રિંકલના લગ્ન એક ગરીબ ઘરમાં નક્કી કરી દીધા અને કાલે એટલે જ કોર્ટ મેરેજ પણ અમે કરવાના છીએ. કાકી, ચાલો ને એકવાર હજી એ
તમારી આ વાતને હું સાચી માની પણ હા તમારી આંખો કંઈક અલગ જ વાત કરી રહી છે. અને આમ પણ હું નથી માનતો કે સીતા માત્ર ને માત્ર પૈસા બચાવવાની વાત કરે અને તમે એની એ વાતને માની પણ લો. બોલો ને કાકી, તમને તમારા દીકરાના સમજે. જો દીકરો માનતા હોય ને તો આજે સાચી વાતની રજૂઆત કરો મને. શું થયું હતું એ દિવસે? આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે, પણ આ હું નહીં થવા દઉં. અને હા, લાસ્ટ વાત કે ખાસ કરીને મારા પૂજ્ય સસરાજીને તો બિલકુલ નહીં, કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. પતી ગયું કામ તારું? અરે આવી ગયા તમે? નક્કી થઈ ગયા રિંકલબેનના લગ્ન? હા, રિંકલના લગ્ન નક્કી થઈ ગયા. હા, ગરીબ ઘરનો છોકરો છે અને કોર્ટ મેરેજ નું નક્કી કર્યું છે. પણ તું કેમ આટલી બધી ખુશ છે? અરે ના ના દેવાંગ, એવું કાંઈ નથી. ના ના છે, કઈક વાત તો છે. મેં તને કહ્યું હતું કે તું ચાલ મારી સાથે કાકીના ઘરે જઈ આપીએ, તો તે મને ના પાડી હતી અને કહ્યું હતું કે તું આવી શકે એમ નથી. એ તો ખાલી મારી તબિયત થોડીક સારી નથી ને એટલે મેં ના પાડી હતી. તબિયત સારી નથી કે પછી તારી નિયત સારી નથી? હે, બોલ ને. એટલે નિયતમાં ખોટ છે ને તારી? અરે ના ના દેવાંગ, એવું કહે જ નથી. કેમ તમે આવી રીતે વાત કરો છો? સવાલની હરામખોર. તું જ ગઈ હતી ને કાકીના ઘરે? કાકીના ઘરે જઈને તે જ વાત કરી હતી ને કે મારા મમ્મી પપ્પા કે કોઈ પણ અહીંયા જો હા તમારી દીકરીના સંબંધની વાત લઈને આવે ને તો ના પાડી દેજો તમે. હા નહીં પાડતા. તું જ ગઈ હતી ને? તે જ વાત કરી હતી ને? મેં એવું કાંઈ જ નથી કીધું. કઈ નથી કીધું? હા, તો પછી તારી આંખો શું કામ ને છુપાવે છે? હા, છો ને મારી સામે હાથ મિલાવીને વાત કર ને તું. તને ખબર છે સૌથી મોટામાં મોટું પાપ તો તે કર્યું છે. બિચારા મારા કાકીના ચરિત્ર ઉપર આંગળી ચીંધી છે તે. પપ્પા અને કાકીના અનૈતિક સંબંધો ગણાવ્યા છે ને તે. બોલ ને, જવાબ આપ ને. ના ના દેવાંગ, મેં એવું કાંઈ જ નથી કીધું. શું કામ તમે મને આવું કહો છો? નથી કીધું ને તે? ના. હા, ચૂપ થા ને. એક શબ્દ પણ બોલતી નહીં. એક શબ્દ પણ હવે બોલતી નહીં. તને ખબર છે આજે કાકીએ મને બધી જ વાત કરી. બિચારા રડતા હતા, કહેતા હતા કે આજે તારા લીધે મારી બેનને એક ગરીબના ઘરમાં જવું પડે છે. જિંદગી ખરાબ કરી નાખી છે તે મારી બેનની. તને તો ક્યાં કઈ ફરક જ પડવાનો છે નહીં? આમ પણ તને કોઈ વાતનું દુઃખ પણ નહીં થાય, પણ મને દુઃખ થશે, કારણ કે આ વાત વિશે મારા મમ્મી પપ્પાને પણ હજી ખબર નથી. અને સૌથી વધારે દુઃખ મને કઈ વાતનું છે તું જાણે છે? કે સલીમ તે મારા કાકી જેવી પવિત્ર સ્ત્રી ઉપર આવી રીતના આંગળી ચીંધી નાખી, ચરિત્ર ખરાબ કર્યું એનું. નહીં, તારો આ ગંદો ચહેરો હું જોવા નથી માંગતો. તારું આ કાળું મોઢું મને નહીં બતાવતી. નીકળ મારા ઘરમાંથી. અત્યારે નીકળી જા મારા ઘરમાંથી. નહીં દેવાંગ, આઈ એમ સોરી. મને માફ કરી દો. મને ખબર છે મેં બહુ જ મોટી ભૂલ કરી છે. કાકી અને પપ્પાના ચરિત્ર ઉપર મેં તદ્દન ખોટી વાત ઉપજાવી છે, જેથી કરીને
જેથી કરીને કાકી આપણા ઘર સાથે તમામ વ્યવહાર તોડી નાખે અને રિંકલ બેનના લગ્નમાં જે ખર્ચો કરવાનો હતો એ રૂપિયા બચી જાય. બસ આનાથી વધારે કોઈ મારો ખોટો ઇન્ટેન્શન નહોતો દેવાંગ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રસ્ટ મી. મને માફ કરી દો એકવાર પ્લીઝ. મારી ભૂલ થઈ ગઈ. કયા રૂપિયાની વાત કરે છે તું? હા, અરે રૂપિયા તો હું અને મારા પપ્પા કમાવા જઈએ છીએ ને. તું જાણે છે ને કે એક સ્ત્રી માટે એનું ચરિત્ર તે સાચું ઘરેણું હોય છે. પણ તે તો એક સ્ત્રી થઈને પણ પળવાર વિચાર ના કર્યો કે તું કોની સાથે કેવી રમત રમવા બેઠી છે. આપણો જ પરિવાર છે, આપણા જ લોકો છે, છતાં પણ જો હું આ વાત કોઈને નહીં કરું, પણ હા, તે જે આ ખરાબ કામ કર્યું છે ને એ પછી હવે તારા પ્રત્યે મારો પ્રેમ ક્યારેય નહીં રહે. જે રીતે આપણે રહેતા હતા ને એવી રીતે તો ક્યારેય નહીં રહી શકે. સોરી, માફ કરજે મને, કારણ કે સવાલ અહીંયા મારા પરિવારનો અને મારી બેન અને મારા કાકીનો છે. દેવાંગ